મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. જિજ્ઞાસુ બંધુઓ બહેનો, આજ પર્યુષણ મહાપર્વનો પહેલો દિવસ લગભગ સમાપ્તિ તરફ. આ પહેલા દિવસે આજના સવારના વ્યાખ્યાનમાં આપણે વિસ્તારથી વાત કરી કે આ હ્યુમન લાઈફ કેટલા બધા એફર્ટ કર્યા પછી આપણને પ્રાપ્ત થઈ છે. આજે અત્યારે આ રાતના શોર્ટ પ્રવચનમાં એક મુદ્દા ઉપર આપણે વાત કરીએ. એ વિષય છે વૃત્તિ અને પ્રવૃત્તિ, એક્શન એન્ડ ઇન્ટેન્શન. That's the subject for today. ધર્મની દ્રષ્ટિએ, જૈન શાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો સામાન્ય એવો નિયમ છે કે જેવી માણસની અંદરની વૃત્તિ હોય એવી પ્રવૃત્તિ થાય, અને જે પ્રવૃત્તિ માણસ વારંવાર કરે એટલે પછી એની પુનરાવૃત્તિ કરવી પડે. તો વૃત્તિ એ અંદરમાં હોય છે, પ્રવૃત્તિ એ બહાર ફિઝિકલી થાય છે, અને જ્યારે એ પ્રવૃત્તિની ટેવ પડી જાય ત્યારે એ પ્રવૃત્તિ વારંવાર કરવી પડે, એને કહેવાય પુનરાવૃત્તિ. સો વૃત્તિ, પ્રવૃત્તિ, પુનરાવૃત્તિ. અંદરમાં જે કંઈક કરવાનો ભાવ જાગે એનું નામ વૃત્તિ. પર્યુષણ આવ્યા, મનમાં થયું કે આ વખતે 28 કરી નાખવી છે. ગમે તે થાય, એ મનમાં જે ભાવ જાગ્યો, ધેટ ઇઝ ધ વૃત્તિ. ભાવ જાગ્યા પછી પેલો ઉપવાસ કર્યો, બીજો ઉપવાસ કર્યો, અને બરાબર થવા લાગ્યો, ધેટ ઇઝ ધ પ્રવૃત્તિ. અને એ ઉપવાસ થવા લાગ્યો ને પછી કોન્ફિડન્સ આવી ગયો, અને પછી તમને એની કન્ટિન્યુટી કરવાની ઈચ્છા થઈ, એનું નામ પુનરાવૃત્તિ. આ પોઝિટિવ એક્ઝામ્પલ છે. એવી રીતે નેગેટિવ એક્ઝામ્પલ. એકવાર ઈચ્છા થઈ, ક્યાંક બહાર ગયા, પાર્ટીમાં ગયા, બધા ડ્રિંક લે છે, હાલો જરા એક લઈ લઈએ, એક થઈ જાય. અને એકવાર કુતૂહલ ખાતર, ક્યુરિયોસિટી ખાતર, જરા એક્સપિરિયન્સ ખાતર, થોડુંક કેવું લાગે છે જાણવા ખાતર એકવાર ટ્રાય કર્યો. એ જે અંદર ભાવ જાગ્યો કે જરાક લેટ્સ સી શું થાય છે, જોઈએ, લોકો આટલું બધું પીવે કેમ છે, જરા પીને જોવું, એ ભાવ જાગ્યો, ધેટ ઇઝ ધ વૃત્તિ. ભાવ જાગ્યા પછી એક્શનમાં આવ્યા અને બરાબર 1-2 વાર પી લીધી, ધેટ ઇઝ ધ પ્રવૃત્તિ. અને પીધા પછી આપણું માઇન્ડ એટલું બધું ગેમ રમતું હોય છે આપણી સાથે કે કોઈ પણ વસ્તુ તમે 2-4 વાર કરી લો ત્યારે તમને અટપટી લાગે, પછી ફોર ગ્રાન્ટેડ. પછી એમ થયું કે હવે આપણે તો પીએ છીએ ને, હું અમેરિકા જાવ એટલે લોકોને પૂછું કે તમે ડ્રિંક કરો, તો કે અમે ઓપન માઇન્ડેડ. ઓપન માઇન્ડેડની પરિભાષા કેટલી કરી. ઓપન માઇન્ડેડ એટલે બધું જે દુનિયા કરતી હોય
એ આપણું કલ્ચર અને સંસ્કાર છોડીને કરવાની હિંમત કરવી, એનું નામ આ અર્થ નથી તમે જે કરો છો. ઘણાને પૂછીએ કે તમે મીઠ ખાઓ તો કે વી આર પ્રેક્ટિકલ. અમુક શબ્દો મને બહુ ગમે ત્યાંના વેસ્ટર્ન કન્ટ્રીના. ઓપન માઇન્ડેડ, પ્રેક્ટિકલ. ઓપન માઇન્ડેડ આપણે નથી, ઓપન માઇન્ડેડ તો આ લોકો છે જે જન્મથી નોનવેજ ખાય છે અને જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય અને કોઈનો મેસેજ મળે અને જિંદગીભર માટે ક્યુટ કરી દે, એ રિયલી ઓપન માઇન્ડેડ છે. સારી સંસ્કૃતિ છોડીને ખરાબ અપનાવી એ ઓપન માઇન્ડેડ નથી, એ લૂઝ કેરેક્ટરવાળા માણસ છે. ઓપન માઇન્ડેડ એને કહેવાય કે પોતાનું નેગેટિવ છોડે, બીજાનું પોઝિટિવ પકડે. સિગરેટ એકવાર પીવાની ઈચ્છા થઈ, વૃત્તિ, પીધી, પ્રવૃત્તિ, અને વારંવાર પીવાનું મન થાય, એનું નામ પુનરાવૃત્તિ. શાસ્ત્રમાં પ્રવૃત્તિનું એટલું મહત્વ નથી જેટલું વૃત્તિનું છે. વૃત્તિ જાગશે તો પ્રવૃત્તિ કર્યા વગર નહીં. સો વૃત્તિ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટેન્શન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમારું ઇન્ટેન્શન કેવું છે? એક સાધુ મહારાજ તમારા ઘરે ભિક્ષા લેવા આવ્યા અને તમને થાય આમ તમે સાધુ સંતોમાં બહુ માનતા ના હોય, કદાચ વોરામાં ન માનતા હોય, ગ્રીડીનેસ પણ હોય, પણ છતાં તમારું નામ સમાજમાં બહુ મોટું હોય અને એમ થાય કે સાધુ સંત આપણે ત્યાં આવ્યા તો એ પછી ઇન્ડિયામાં શું કરે, કાજુ, પિસ્તા, જે વીઆઈપી વસ્તુ હોય ને, વીઆઈપી માણસોની વીઆઈપી વસ્તુ હોય, એ વોરાવે. શું કામ વોરાવે? બીકોઝ સમાજમાં એનું સ્થાન છે. જો આ નહીં વોરાવીએ તો થશે શું આપણું? એટલે સમાજના આદર માન ખાતર સારામાં સારી વસ્તુ વોરાવે. પ્રવૃત્તિ સારી છે, પણ વૃત્તિ સારી નથી. પ્રવૃત્તિ તમે ગમે એટલી સારી કરો, જો એની પાછળ વૃત્તિ સારી ન હોય તો એ પ્રવૃત્તિની કોઈ કિંમત નથી. અમેરિકામાં હું એક ઘરે ગયો તો એક નાના છોકરાને ઉપવાસ, 8, 10, 12 વર્ષના છોકરાને. તો હું ઘરે ગયો તો મને બહુ આનંદ થયો. મેં કીધું 10, 12 વર્ષના છોકરાને ઉપવાસ, વેરી ગુડ. તો પેલો છોકરો કે વેરી ગુડ ને મારે કરવો નતો, આ બધાએ ઘરવાળાએ જબરજસ્તી કરાવી. મેં કીધું પણ જબરજસ્તી કેમ? તો કે બસ અમારા ઘરમાં બધાએ 28 કરી લીધી, હું બાકી છું. એટલે જબરજસ્તી. અને એટલો ઈગોનું પોષણ કરે, તું બાકી છે, જો તું કરી લે તો આપણા ઘરમાં રેકોર્ડ બની જાય. એ બધાની એ રેકોર્ડ સ્થાપિત કરવા માટે 28 કરે. પ્રવૃત્તિ સારી છે, વૃત્તિ ખરાબ છે. સો વૃત્તિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જૈન શાસ્ત્ર. ઘણી વાર એવું બને કે આપણે પ્રોગ્રામમાં આવી જઈએ પણ પછી આપણું મન ત્યાં ના હોય. એક બહુ સરસ એક્ઝામ્પલ છે. એક ઇન્ડિયામાં લખનૌની અંદર એક બાજુ મોરારી બાપુની રામકથા, નામ સાંભળ્યું? મોરારી બાપુ રામકથા. અને એ જ સમયે લખનૌના એક વિશાળ હોલમાં એક નૃત્યાંગનાનો પ્રોગ્રામ, નૃત્યાંગના એટલે ડાન્સર, એનો પ્રોગ્રામ. તો બે મિત્રો હતા. બે મિત્રોએ વિચાર કર્યો કે કરવું શું? તો એક મિત્રએ કીધું કે ભાઈ હું તો મોરારી બાપુની કથામાં જવાનું છું, આપણે એ ડાન્સર સાથે કંઈ લેવા દેવા નહીં, આપણે તો ભગવાનનું ચરિત્ર સાંભળીએ, કાનને હૃદયને પવિત્ર કરીએ. પેલો કે પણ એ તો મોરારી બાપુ હવે કથામાં શું કરશે? એ જ ને, એક હતો રામ ને એક હતો રાવણ, ને રાવણ સીતાને ઉપાડી ગયો ને આમથી બધું પૂરું થઈ ગયું. એના કરતાં ત્યાં ચાલ મજા આવશે. નહીં ભાઈ, હું તો ત્યાં જઈશ. ઓકે. પેલો એક મિત્ર ગયો ડાન્સરમાં ડાન્સ જોવા, એક મિત્ર ગયો મોરારી બાપુની કથા. સાંભળજો, પ્રવૃત્તિ કોની સારી? સત્સંગમાં બેઠો છે ને. હવે સત્સંગમાં બેઠા બેઠા ને વિચાર આવે છે કે આ મોરારી બાપુની રામાયણની સ્ટોરી તો પહેલા સાંભળી છે, આ પાછું એને આવશે, એક था राम एक था रावण, और बस वही आज मैंने वो मिस कर दिया. आज मैं डांस के प्रोग्राम में जाता, ये प्रोग्राम में जतो तो બહુ આનંદ આવત, કંઈક નવું જાણવા મળત, એન્જોયમેન્ટ થાત, મનોરંજન થાત, એન્ટરટેનમેન્ટ થાત.
આઈ મિસ ધ મોમેન્ટ. આવો વિચાર આવે છે. પહેલાને વિચાર આવે છે મારો મિત્ર કેટલો મહાન છે, આટલો ડાન્સનો મોટો પ્રોગ્રામ છોડીને આજે રામાયણની કથાનું પાન કરતો હશે. હી ઇઝ સો મચ લકી એન્ડ આઈ મિસ ધ ચાન્સ. ડાન્સના પ્રોગ્રામમાં બેઠો છે પણ એનું મન ક્યાં છે? કથામાં. પેલો કથામાં બેઠો છે પણ મન ક્યાં છે? પુણ્ય કોને થશે બેમાંથી? આવી હાલત આપણી પણ હોઈ શકે. તમારામાંથી ઘણાને થાય. અત્યારે બધા લેક્ચર સાંભળે છે, ઘણાને થતું હશે અમે આવ્યા તો ભાવના માટે હતા, આ વળી વચ્ચે લેક્ચર ક્યાં આવ્યું? જે ભાવના માટે આવ્યા છે, અત્યારે ભક્તિનો કાર્યક્રમ સાંભળવા આવ્યા છે અને લેક્ચર સાંભળવું પણ મને થાય કે ક્યારે પૂરું કરશે સ્વામીજી? આ વળી ભાવનાનો પ્રોગ્રામ, એમાં જરા આનંદ આવે, એન્ટરટેનમેન્ટ થાય. આવો જો વિચાર બેઠા બેઠા આવતો હશે તો વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ તમને એનો લાભ નહીં મળે. એટલા માટે ભાવ જાળવી રાખો, ઇન્ટેન્શન જાળવી રાખો. એકવાર તમે ઘી બોલી ઉત્સાહમાં આવીને બોલી દો, પછી મન બગાડો નહીં. ઘણા ઘી બોલી ઉત્સાહમાં આવીને બોલી નાખે, પછી બહાર જઈને તારે હું તને કોને દોડાયો કરે? તો હસબન્ડ વાઈફ એકબીજાને કે આ તારા ઇમોશનને જ્યારે કંટ્રોલમાં રાખતી જાય આટલા ભાવ તું. એકવાર તમે કરી લીધું કામ અને પછી જો ભાવ બગાડ્યા, ખલાસ. સો ઇન્ટેન્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જૈન શાસ્ત્ર. અમેરિકામાં, કેલિફોર્નિયામાં 1992માં મેં પેલું ચાતુર્માસ કર્યું, 4 મહિના. ઇન્ડિયન ટ્રેડિશનલ વેમાં ચાતુર્માસ, 4 મહિના વ્યાખ્યાન, એને પબ્લિક 4 મહિના સરસ મજાનું ચાતુર્માસ સક્સેસફુલ થયું. લોકોએ ખૂબ એપ્રિશિએટ કર્યું. ત્યારબાદ છેલ્લો દિવસ હતો ચાતુર્માસ પૂરો થવાનો અને પછી અમે 3-4 દિવસ રોકાવાના હતા વેકેશન માટે. અમને વેકેશન તો જોઈએ ને. તો છેલ્લા દિવસે અમે કીધું કે 4 મહિનાનું ચોમાસું બહુ સક્સેસફુલ થયું, તમે ખૂબ લાભ લીધો, સત્સંગ કર્યો, હવે બધાય ગુરુ દક્ષિણામાં એક પ્રતિજ્ઞા કરો, એક નિયમ બધાને લેવાનો. એટલે બધાએ જેટલા લોકો હતા 300-400 બધાએ એક નિયમ લીધો. એમાં જે ભાઈ મારો પ્રોગ્રામ એરેન્જ કરતા હતા 4 મહિનાના ચોમાસાનું, એને પણ ઊભા થઈને કીધું કે સ્વામીજી આપી દો નિયમ. ખૂબ ઉત્સાહી હતા. મેં કીધું શેના નિયમ આપી દઉં? તો કે આજથી 1 વર્ષ ચાય બંધ. મને ખબર હતી એ ભાઈ રોજની 10 ચાય પીતા હતા, રોજની 10. રોટલી ન મળે તો ચાલે પણ ચાય જોઈએ. મેં કીધું પણ તમે 10 ચાય પીવો છો, આટલા ઉત્સાહમાં આવીને નિયમ લો, પછી તમે તોડી ના નાખતા? તો કે નહીં સ્વામીજી, સંકલ્પ પાક્કો. આટલા બધા ભાવથી લોકોએ લીધા તો હું પ્રોગ્રામ એરેન્જ કરવા વાળો, હું કેમ ના લઉં? આપી દો. અને મેં એને 1 વર્ષના ચાયના પચકાણ કરાવી દીધા. ત્રીજા દિવસે એ અને એની વાઈફ બે પાછા અમને મળવા આવ્યા, દર્શન કરવા આવ્યા. મેં સહજ ભાવે પૂછ્યું એની વાઈફને કે ચાયના પચકાણ તો ચાલુ છે ને? તો કે ચાય ના ચાલુ છે, કોફી ચાલુ થઈ ગઈ છે. પચકાણ એકદમ પરફેક્ટ ચાલુ છે. જે દિવસથી ચાય બંધ કરી એ જ દિવસથી કોફી ચાલુ. એટલે જ એન શાસ્ત્ર કહે છે કે પ્રવૃત્તિ તમે જો વૃત્તિ નહીં બદલો તો પ્રવૃત્તિ તમે ફેરવી નાખશો. જ્યાં સુધી તમારી વૃત્તિ ચેન્જ નહીં થાય તો એક પ્રવૃત્તિ છોડશો ને બીજી પ્રવૃત્તિ. ઘણા લાલ મરચા છોડે તો લીલા હેઠક ના ખાય. જો તમારી વૃત્તિ નહીં બદલાય તો પ્રવૃત્તિઓના પરિવર્તન કેટલાય કરી લો, એનાથી કોઈ સાર નથી. સો વૃત્તિ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કલ્પસૂત્રમાં એક ભગવાન મહાવીરે, ભદ્રબાહુ સ્વામીએ સરસ વાત કરી કે એક માણસ શિકાર કરવા જાય છે. સાંભળજો, શિકાર કરવા જાય છે. શિકાર કરવા જાય છે અને જ્યાં કબૂતર બધા ચણ ચરતા હોય ત્યાં બધા દાણા નાખી અને આખી ઝાડ પાથરી, ઝાડ કબૂતરને પકડવાની ઝાડ પાથરી, એટલે શું કહેવાય, નેટ પાથરી અને ઝાડની પાછળ એ સંતાઈ રહ્યો, જેથી બરાબર બધા કબૂતર આવી જાય અને પછી ઝાડને ખેંચે. પાછળ સંતાયેલો છે. બીજા માણસે આવીને જોયું કે આ માણસ કેટલો પુણ્યાત્મા છે. કબૂતર દાણા ખાધા વગર ઉડી ન જાય
એટલે બિચારો ડિસ્ટર્બ નથી કરતો અને પાછળ સંતાઈને ઊભો છે, કબૂતર દાણા ખાઈ શકે એના માટે. જોજો તમે. ત્રીજી એક વ્યક્તિ આવે છે, સમજદાર શ્રાવક છે, જેને અહિંસાના સંસ્કાર છે, એને ખબર છે આખો પ્લાન માસ્ટર શું છે, અને એ જોરથી આવી અને તાળી પાડી અને બધા કબૂતરને ઉડાડી મૂકે છે. બધા કબૂતરને ઉડાવવા વાળો પુણ્ય કરે છે કે દાણા ખાવા દે છે ને પાછળ સંતાઈને ઊભો છે એ પુણ્ય કરે છે? પ્રવૃત્તિ તો ખરાબ છે. બિચારા દાણા ખાતા હતા, તમે ઉડાડી દીધા. પ્રવૃત્તિ બહુ ખરાબ છે, પણ વૃત્તિ પેલાની પ્રવૃત્તિ બહુ સારી છે. દાણા ખાવા દે છે, પાછળથી આરામથી સાયલેન્ટલી ઊભો છે, પણ એની વૃત્તિ ખરાબ છે. વૃત્તિ દાણા ખવડાવવાની નથી, વૃત્તિ એને જાળમાં ફસાવવાની છે. એટલા માટે તમારું ઇન્ટેન્શન શું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા શાસ્ત્રમાં. અને એટલા જ માટે હું વિનંતી કરું કે આપણે આપણી વૃત્તિમાં ચેન્જ લાવીએ. પ્રવૃત્તિ, જો એક વસ્તુ યાદ રાખજો, પ્રવૃત્તિથી 20% કર્મ બંધાય. તમે ઉપવાસ કર્યો એ પ્રવૃત્તિથી 20% કર્મ બંધાય. સારા પુણ્ય, પ્રવૃત્તિ સારી હોય તો 20% પુણ્ય, પ્રવૃત્તિ ખરાબ હોય તો 20% પાપ. પણ પ્રવૃત્તિ પાછળ વૃત્તિ જો પણ તમારી સારી હોય તો તમારા 80% કર્મ બંધાય. એટલે ઉપવાસ કરવાની ઇન્ટેન્શન તમારું જાગ્યું, કરવું જ છે. મારે મારી આત્માને શુદ્ધ કરવી છે, મારે કર્મોને તોડવા છે. એટલે વૃત્તિ સારી અને 28 કરે એટલે પ્રવૃત્તિ પણ સારી, તો 100% સારા કર્મ બંધાય. બીકોઝ પ્રવૃત્તિ પણ સારી છે, વૃત્તિ પણ સારી છે. તો જૈન ધર્મ વૃત્તિ ઉપર જોર આપે છે. જૈન ધર્મમાં આજે શું થયું? લોકોએ પ્રવૃત્તિ પકડી લીધી, વૃત્તિ છોડી દીધી. વધારે પડતું લોકો પ્રવૃત્તિઓ ખૂબ કરે છે, પણ પ્રવૃત્તિ પાછળ જે વૃત્તિ હોવી જોઈએ એ ઘણીવાર રહેતી નથી. કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો અને કોઈ પણ ભાવ ખાલી સારા રાખો, આ બેમાં વધારે પુણ્ય શેમાં થાય? ભાવ સારા રાખવામાં. હવે હું તમને સમજાવું. પર્યુષણમાં 8 દિવસ રાતના ખાવાનું નથી. લગભગ જે થોડીક શ્રદ્ધાવાળા છે અથવા જે રિટાયર્ડ છે, અનુકૂળતા જેને છે, એ બધાએ કદાચ આજે કર્યું હશે કે ભાઈ આ રાતના ખાવું નથી. રાતના ન ખાવાથી પુણ્ય વધારે બંધાય 8 દિવસ, કે 8 દિવસ કોઈની પણ નિંદા કુથલી ન કરવાથી વધારે સારા કર્મ બંધાય? બોલો. એક વ્યક્તિ 8 ઉપવાસ કરે છે, પણ 8 ઉપવાસ છે એટલે રસોડાનું ટેન્શન નથી, રસોઈ બનાવવાનું ટેન્શન નથી. 2-4 બહેનો ભેગા થઈને એકબીજાનું પીસ્યા જ કરે. પેલાનું આમ થયું, પેલાનું આમ થયું. કેમ? ઉપવાસ છે, ફ્રી. ઉપવાસ કરીને બીજાની નિંદા કરે છે. એક વ્યક્તિ એટલી બધી અસાતા એટલો બધો અંતરાયનો ઉદય છે, અથવા તો શરીરમાં પિત્તનો પ્રોબ્લેમ છે, એસિડ થાય છે, ચાયની ટેવ છે, ઉપવાસ થતો નથી, પણ નિયમ કર્યો 8 દિવસ કોઈની નિંદા નથી કરવી. બોલો, કોણ વધારે ચડિયા? તો બેમાંથી ધર્મ કરવામાં. સમજાય છે મારી વાત? ધ ગ્રેટ મેસેજ ઓફ ધ લોર્ડ મહાવીર સ્વામી. 28 કરો એ તો સારામાં સારું છે, પણ જે 28 કરી રહ્યા છે શરૂઆત, એને વિનંતી કરું, પાછું આ મારું લેક્ચર સાંભળીને ગડબડ ન કરતા કે આજે તો પેલો ઉપવાસ ઉત્સાહથી ચાલુ કરે, સ્વામીજીએ કીધું એનો નિંદા છોડો, ઉપવાસ કાલે પાળનું, આવું ન કરતા. મારો કહેવાનો ઈશારો એ તરફ છે કે ઉપવાસ જરૂર કરો, 28 જરૂર કરો, પણ સાથે મોટું જે કર્મ ખરાબ બંધાય છે ને એના પણ નિયમ કરી લો કે 8 દિવસ હું 28 કરું છું તો 8 દિવસ હું કોઈની નિંદા કરીશ નહીં. ખ્યાલ આવી ગયો? મેં તમને સવારે વાત કરી હતી કે ખાલી ન ખાવું એ 28 નથી. એ 28 સારામાં સારી છે, પણ બીજી 28
બીજી 8 દિવસ કોઈની ક્રિટિસાઇઝ કરવાની નહીં. આ નિયમ થઈ શકે? હા જોડો. શું पचकान ऑफिशियली पचकान आप चलो हाथ ऊंचो करो, बोलो आज से 7 दिन तक हम किसी की क्रिटिसाइज नहीं करेंगे. वेरी गुड. શું વાત છે? આનું નામ ધર્મ. આ સૌથી મોટી વાત છે. 8 દિવસ કોઈની ક્રિટિસાઇઝ નહીં કરવી કેટલી મોટી વાત છે. એનાથી એક સારા સંસ્કાર પડશે. કોઈ બેન વાત કરે પેલા બેનનું સાંભળ્યું, તમારે કહેવાનું 8 દિવસ નથી સાંભળ્યું. જ્યારે પાણું થશે ને પછી હું તને સામેથી કોલ કરીશ અને તમે કહેજો બેનની વાત શું છે. અત્યારે નહીં. હા ના ભાઈઓને તો પહેલા. શું વાત કરો તમે? ભાઈઓને કહું છું, આ ભાઈઓ ભેગા થાય ત્યારે કેટલું આ મનમોહનસિંહ બહુ લાંબુ નહીં ચલાવી શકે ઇન્ડિયાનું રાજ. એટલે પણ તો તું ચલાવ જાને. મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી તો તું સંભળાવ બધાને. તારા ઘરમાં કોઈ નથી સાંભળતું ત્યાં કોણ સાંભળે? જેને ઘરમાં કોઈ સાંભળવા તૈયાર નથી અને મનમોહનસિંહ દેશની ચિંતા કરે એ પણ નિંદા છે. કોઈના માટે ખોટો ઓપિનિયન આપવો એ પણ નિંદા છે. આજથી નિયમ કરી લો, કોઈના માટે 8 દિવસ ખોટો ઓપિનિયન આપવો. તમે કેવી રીતે ખબર પડે કે બીજો માણસ કેવો છે? હાવ યુ જજ ધ અધર પર્સન? હું તમને એક પ્રશ્ન પૂછું, તમે તમારી અંદર તમે કેવા છો? તમે તમારી જાતને કહી શકો કે તમે કોણ છો, કેવા છો? તમે આવતીકાલે શું કરશો તમને તમારો ભરોસો નથી તો બીજા વ્યક્તિને પ્રિડિક્ટ કેવી રીતે કરી શકીએ? જે માણસ તમે કહો છો કે બહુ ખરાબ છે, વાસ્તવમાં ખરાબ ન પણ હોય, તમારી દૃષ્ટિ ખરાબ હોય. એટલા માટે પહેલી પ્રતિજ્ઞા કરો, 8 દિવસ ક્રિટિસાઇઝ. વેરી ગુડ. બીજી પ્રતિજ્ઞા, 8 દિવસ કોઈના માટે નેગેટિવ બોલવાનું નથી. મોટી તપસ્યા છે. તમે અહીંયા સમાજ તમારું સન્માન કરે કે ના કરે, કર્મ પ્રકૃતિ તમારું સન્માન કરશે કે સૌથી મોટી નિર્જરા આ લોકોએ કરી છે. 8 દિવસ કોઈના માટે નેગેટિવ બોલવું નથી. આજે રસોડામાં જમવાનું ખબર નહીં શું કેવું ગડબડ બોલતા જ નહીં. એટલે સારું હતું. આ તો કહું છું, ઘણા ટેવ હોય. ઘણા લોકો એક તો માંડ પર્યુષણના 8 દિવસ આવે અને આવે ને એમાંય પાછું આવીને એડવાઇસ આપવામાં જ મશગુલ. ઘણા લોકો એડવાઇસ બહુ આપે. પર્યુષણમાં છે ને આ બધાને પૂરી ખવડાવે એના કરતાં રોટલી આપવી જોઈએ. તને તારા ઘરમાં રોટલી ખાવા નથી મળતી, અહીં તારે રોટલી ખાવી છે. ઘણા લોકો એડવાઇસ આપીને વયા જાય. આવે પર્યુષણના 8 દિવસ, કામ કંઈ કરવું નથી, સેવા કરવી નથી અને ખોટી ઓપિનિયન આપી અને આખું વાતાવરણ ઢોળી નાખે. હું તમને વિનંતી કરું છું, કોઈ વસ્તુ તમને ભાવે તો ખાઈ લો, ના ભાવે તો કમસે કમ 5 જણને કહીને માહોલ બગાડો ને. આ મોટો ધર્મ છે. બી કેરફુલ. અને હું તો અહીં સુધી કહું કે તમે ડ્રિંક કરતા હોય તો કરો, ન છૂટવી જોઈએ. એઝ અ જૈન ન પીવું જોઈએ. પી લીધું એકવાર, છોડો હવે, પણ છતાં તમારે પીવું છે પીવો, પણ કમસે કમ જાહેરમાં નહીં. બીજા 3 જણા ના પીતા હોય એની સામે પીશો, એને પણ તમે મોટિવેટ કરો છો પીવા માટે. પાપ કરવું હોય તો એકાંતમાં કરો, પુણ્ય કરવું હોય તો પબ્લિકની અંદર કરો. પાપ કરવું હોય તો એકાંતમાં કરો, પુણ્ય કરવું હોય તો લોકોની સામે કરો, આરતી દીવો કરવો હોય તો લોકોની સામે કરો, તપસ્યા કરવી હોય તો પચક્કણ બધાની વચ્ચે ઊભા થઈને લો કે મારે 28 છે. અને પાપ કરવું હોય, નિંદા કરવી હોય, ચુગલી કરવી હોય એકાંતમાં, જેથી માહોલ ખરાબ થાય. આજથી નિયમ કરો, 8 દિવસ કોઈના માટે નેગેટિવ ઓપિનિયન નહીં આપે. હાથ પર કરો. માંડ હાથમાં આવ્યો છો. બોલો, આજથી 8 દિવસ કોઈના પણ માટે નેગેટિવ અભિપ્રાય નહીં આપે. વેરી ગુડ. આ તમને નવી 28ની રીત બતાવું છું. જે લોકો 28 નથી કરી શકતા ને, તમને અહીંયા તો મને ખબર નથી, અમેરિકામાં બહેનો ભાઈઓ મારી પાસે આવીને રોવે, સ્વામીજી કેવા કર્મો કર્યા, બધા સહજમાં દોડતા 28 કરી લે, મારાથી 28 થતી નથી.
મેં કીધું કોઈ ચિંતા ના કરો બેન, હું તમને 25 રસ્તા બતાવું અઠાઈ કરવાના. આ બીજો રસ્તો અઠાઈ. 8 દિવસ ઓપિનિયન આપવાની અઠાઈ. ફાઇનલ. 8 દિવસ ક્રિટિસાઇઝ કરવાની અઠાઈ. નંબર 3, 8 દિવસ આજથી નિયમ કરી લો, 8 દિવસ રાતના ખાવાનું નહીં. થાય? હા, 3 એટલે 8 અઠાઈ કરવાની છે. એક જ વ્યક્તિ ઉપવાસ કરે તો એક જ અઠાઈ થાય. આમાં 8 અઠાઈ થઈ શકે. બહુ ઈઝી, કોઈ અઘરી વસ્તુ નથી. 8 દિવસ રાતના નહીં ખાવાનું. આટલો સંકલ્પ કરી લો. બોલો કેટલા લોકોનો પ્રોગ્રામ છે. હું પચકાણ નહીં આપું આ, કેમ કે ઘણાનો નહીં હોય, ઘણા જોબ કરી રાતના આવતા હોય. અરે રાતના આવો તો પણ બપોરે લંચ કરી લીધું, સ્કીપ કરો રાતનું, સ્કીપ કરી દો. થાય કે નહીં? જિંદગી ભર આ પાપી પેટમાં નાખ્યા જ કરીએ છીએ. શાસ્ત્ર કહે છે 4 ખાડા ક્યારે પૂરાતા નથી. શમશાનનો ખાડો ક્યારે પૂરાતો નથી, સમુદ્રનો ખાડો ક્યારે પૂરાતો નથી, લોભનો ખાડો ક્યારે પૂરાતો નથી, અને આ પેટનો ખાડો ક્યારે બપોરે જમ્યા હાનને ફરી પાછું ચાલુ થાય. આ ખાડો ક્યારેય પૂરાતો નથી. નિયમ કરી લો, જિંદગીભર ખાઈએ છીએ. આ 8 દિવસ આ અઠાઈ કરવા વાળાની જેમ અઠાઈ તો નથી થતી, પણ સાંજનું ખાવાનું સ્કીપ. સાંજનું નહીં, સાંજના પણ ખાઈ લો, ચલો ને. રાતનું ખાવાનું સ્કીપ. કદાચ જોબ પરથી લેટ આવવું પડે, રાતના નહીં ખાય. અને છોકરાઓને પણ તમારા ઘરમાં સંસ્કાર આપો, બેટા બને તો આટલું કર, ફોર્સ ન કરતા. જૈન ધર્મ ફોર્સમાં નથી માનતો, પ્રેમથી એજ્યુકેટ કરો કે બેટા કમસે કમ મારી ભાવના છે કે તું 8 દિવસ રાતના ખાવાનું એવોઇડ કર. આ દલાલીનું પણ ફળ મળે, બીજાની દલાલીને. તો 8 દિવસ રાતના નહીં. 3 થયા. નંબર 4, 8 દિવસ ટીવી બંધ. 8 દિવસ ટીવી બંધ. લેડીઝ માટે વધારે વાત ના, બંને માટે. હું લેડીઝ માટે બહુ વાત કરીશ તો બેન કહેશે ભાઈઓ નહીં કહો ને, ઈગો હટ થાય ને પાછો બહેનોનો. 8 દિવસ નો ટીવી. અરે દુનિયાભરમાં જિંદગીભર મેસેજો લઈએ છીએ, ક્યાં શું થઈ રહ્યું છે, અને આ બધા દુનિયાના મેસેજ લઈને થયું શું? હા, લેવા પડે. સમટાઈમ વી આર કનેક્ટેડ વિથ સોસાયટી એન્ડ કનેક્ટેડ વિથ નેશન એન્ડ ઓલ ધીસ બિઝનેસ. બટ 8 દિવસ નક્કી કરો કે ટીવી જોવું નહીં. પર્યુષણનો અર્થ છે આત્માની નિકટ જવું. એ તો ખબર છે તમને? પર્યુષણ શબ્દનો લિટરલી મિનિંગ છે આત્માની નિકટ જવું. આત્માની નિકટ જવા માટે આ બહારના નિકટ જવાના રસ્તા બંધ કરી દો. પૂરું કરું છું 2 મિનિટમાં. તો 8 દિવસ કોઈ ટીવી બંધ. હમણાં અમેરિકામાં એક ભાઈએ ગયા વર્ષે અઠાઈ કરી, યંગસ્ટરે, શું નામ, નૈમિષ જેવા છોકરાએ, 25-27 વર્ષનો છોકરો, એને વેબસાઇટ ઉપર રોજનો એક્સપિરિયન્સ મૂક્યો. 8 દિવસ 8 દિવસ અઠાઈ, 8 દિવસ નો ઇન્ટરનેટ, ઓનલી એનો એક્સપિરિયન્સ વેબસાઇટમાં મૂકવા માટે 10 મિનિટની એને છૂટ લીધી કે રોજે રોજ મારો જે એક્સપિરિયન્સ થાય છે અઠાઈનો, રોજે રોજ વેબસાઇટ ઉપર મૂકતો. એની વેબસાઇટ બનાવેલી. 8 દિવસ નો ટેલિફોન, 8 દિવસ નો જોબમાં રજા લઈ લીધી, અને 8 દિવસ એને બધા જ કનેક્શન, નો ન્યૂઝપેપર, નો ટીવી, બધું બંધ કરી દીધું. નો ક્રિટિસાઇઝ, નો નિંદા, નો ઓપિનિયન. આ સૌથી મોટી તપશ્ચર્યા છે. કેટલી થઈ? 4 થઈ. નંબર 5, 8 દિવસ મૌન. 8 દિવસ બોલવાનું નહીં. આવાજ બહેનો તરફથી કેમ આટલું બધા? મોટામાં મોટી તપશ્ચર્યા 8 દિવસમાં. જે લોકો જોબ નથી કરતા, નોકરી નથી કરતા, જેના બાળકો મોટા થઈ ગયા છે, ઘરમાં હસબન્ડ વાઈફ 2 જણા છે, અને 2 જણા એકાબીજાનું બોલીને સાંભળવા આવે તૈયાર નથી, બધી જ મૌનની અનુકૂળતાઓ છે, તો હવે તો મૌન કરો 8 દિવસ. અમારા હું જ્યારે જ્યાં પર્યુષણ કરાવું છું, 4-5 જણાની તો અઠાઈ નીકળે. 4-5 જણા તો 8 દિવસ મૌન કરે છે. કેમ કે પ્રેરણા આપે એટલે લોકો ઝીલી લે. આમાંથી પણ ચલો 1 દિવસ ગયો, આજે કોઈ ન કર્યું હોય, હજુ કાલથી 7 દિવસ છે.
જો મનમાં આવે કે નહીં, અને હું તમને વિનંતી કરું હાથ જોડીને, મારે તો લેક્ચર આપવું પડે છે, નહીં તો હું મૌન કરી લઉં તમારી સાથે, પણ મારે બોલવું પડે ને, એટલા માટે તો તમે મને બોલાવ્યો છે. પણ નક્કી કરો અને 2 દિવસ કરીને જુઓ. કેટલા દિવસ? પહેલો ફાયદો એ થશે, 2 દિવસ મૌન રહેશો ને તો એ ફાયદો થશે કે આપણું કામ બોલ્યા વગર આરામથી ચાલે છે. અને ત્યારે ખબર પડશે કે આપણે કેટલું બધું ફાલતુ બોલીએ છીએ. એટલા માટે આ 8 દિવસ મૌન રહેવાનો અભ્યાસ કરો. અને 8 દિવસ એક સાથે ન કરો, કાલથી એક દિવસનું ચાલુ કરો. કાલે 1 દિવસ ટ્રાય કરો. કાલે 1 દિવસ જે લોકો રિટાયર્ડ છે, નેવું છે, ટ્રાય કરો કેવું લાગે છે. કોણ ટ્રાય કરશે કાલનો દિવસ? 1-2 જણ. યસ, બરાબર, હાથ ઉપર કરો. વેરી ગુડ. 1 વેરી ગુડ. 1 તો નીકળ્યા ભાઈઓમાં? કોઈ નહીં? ચલો 1 તો નીકળ્યા. કોણ છે ભાઈઓ? સારું થયું મારી દેશના ખાલી ના ગઈ. મહાવીર સ્વામીની દેશના ખાલી ગઈ હતી પહેલી. તો હું મંગલ કામના કરું, સદભાવના કરું કે આ રીતે આપણે એક વૃત્તિને સુધારીને પર્યુષણની આરાધના કરીએ તો મને લાગે છે કે ડેફિનેટલી આપણે વધારે આધ્યાત્મિક રીતે આત્માની નજીક જઈ શકશું. એ તરફ પ્રગતિ કરીએ એ ભાવ સાથે વિચારોને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થેન્ક યુ. જય જગન્નાથ.